હરવા ફરવાનું નામ આવે એટલે ગુજરાતીઓનું નામ પહેલાં આવતું હોય છે, પછી તે શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય. ગુજરાતીઓને ફરવાનો મોકો મળે એટલે તાત્કાલિક મિત્રો સાથે અને ફેમિલી સાથે પ્લાન કરી લેતા હોય છે. ત્યારે હવે ઉનાળાની કાળઝાળ ગરમી અને ઉનાળુ વેકેશન શરૂ થતાં ગુજરાતીઓએ દેશ વિદેશમાં ફરવા માટે દોટ મૂકી અને આ વખતે કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓનું મનપસંદ સ્થળ કાશ્મીર બન્યું છે. ગરમીથી બચવા અને વેકેશનની મજા માણવા ગુજરાતીઓ ઠંડા પ્રદેશોમાં જઈ રહ્યા છે, જેના કારણે ફ્લાઇટની ટિકિટમાં 30%નો વધારો થયો તો ટ્રેનની ટિકિટમાં 200 સુધીનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લોકો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કાશ્મીર જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ફ્લાઇટની વાત કરીએ તો અમદાવાદથી દિલ્હીના ભાડા લગભગ અંદાજે 4500 થી 6000ની વચ્ચે ચાલી રહ્યા છે એપ્રિલ મે જૂનના. સાથે સાથે મુંબઈના ભાડા તો 3500 થી 4000ની વચ્ચે ચાલી રહ્યા છે. શ્રીનગર અને અમુક સેક્ટરના ભાડા બહુ વધી ગયા છે. અમદાવાદ શ્રીનગર અમદાવાદનું એવરેજ ભાડું મે મહિનાની અંદર લગભગ 13 થી લઈને 15000 પર પર્સન વન વેનું ફેર ચાલે છે. તો ડિમાન્ડને કારણે એરફેર ડોમેસ્ટિકમાં ઘણા વધારે છે. લેનું ફેર લગભગ રિટર્ન ટિકિટ 32000 રૂપિયા. ભારતની વાત કરીએ ગુજરાતીમાં તો સૌથી વધારે નંબર 1 પર કાશ્મીર ચાલી રહ્યું છે. સાથે સાથે આ ફરી સિક્કિમની ડિમાન્ડ ઘણી સારી છે અને હવે નોર્થ ઇસ્ટ સર્કિટ એટલે કે જે આસામ, અરુણાચલ અને મેઘાલયની બી ઇન્ક્વાયરી બહુ છે. એવરી યર વેસ્ટર્ન રેલવે સમર સ્પેશિયલ ચલાવે છે. સમર સ્પેશિયલ હોય કે દિવાળી સ્પેશિયલ હોય કે હોળી સ્પેશિયલ હોય, ઓકેઝન્સ હોય છે. જે ઘસારાને જોઈને વેસ્ટર્ન રેલવે એવરી યર સમર આપણે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. વેટિંગ મેડમ 100 હોય, કોઈ ગાડીમાં વેટિંગ 200 હોય છે. ગાડીમાં કોઈ ગાડીમાં નો રૂમ હોય છે. નો રૂમ એટલે એનું વેટિંગની જે લિમિટ હોય છે ક્રોસ થઈ જાય છે.